કેમ લચ્છી કેમ લાગી ભાવ? હા બસ હજી ટ્રાય કરું છું. જો આમ થાય તો હું અહીંયા પીવા આવું જ છું. બહુ મસ્ત લચ્છી બનાવે છે હું અહીંયા. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું ગોપાલ રાવળ. ગોકુના દેશી બ્લોકમાં તમારું દિલથી સ્વાગત છે. આજે ગારિયાધારની અંદર ભાવુબેન વાઘેલા આવી ગયા છે. બહુ સારું નામ યુટ્યુબમાં ધરાવે છે, તો આપણે એને મળવા જવાનું છે. ગારિયાધાર આવી ગયા છે, તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જો અત્યારે આપણે જાય છીએ ભાવુબેન વાઘેલાને મળવા, અહીંયા ગારિયાધારની અંદર આવ્યા છે, તો ચાલો જઈએ, ત્યાં જઈને તમને મળી લઈએ. ચાલો ભાઈ, જો રાજભાઈ આવી ગયા છે અહીંયા. જય માતાજી બધા મિત્ર. જો ભાવ નાસ્તો કરે અત્યારે, અને જો અત્યારે એનું બ્લોગ પણ ચાલુ છે, જોઈ શકો છો તમે અત્યારે. તો ચાલો મિત્રો, જો ભાવબેન આપણને મળી ગયા છે, પાલિતાણા રોડ ઉપર આવી ગયા છે ગારિયાધારની અંદર. જો અત્યારે ઉભા છે બધા, કઈ ટ્રાફિક છે નહીં. હા, અમે અહીંયા આલુપુરી ખાવા આવ્યા હતા ને, તો આ ભાઈ મળી ગયા છે. આ ભાઈ ને છે ને થોડોક સપોર્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો, નો કરી હોય તો. કારણ તો આ ભાઈ ની ચેનલ નું નામ છે ગોકુના દેશી બ્લોગ. સબસ્ક્રાઇબ કરી નાખજો, સર્ચ કરજો એટલે આવશે. મસ્ત વિડીયો બનાવે છે. બધા સપોર્ટ કરતા રહેજો. હા, ને બધા જોવાના વિડીયો વાયરલ કરજો બધા, એટલે ભાઈ થોડાક આગળ આવે. બધાને તમે સપોર્ટ કરશો એટલે તમે બધા આગળ આવી છે. અમને જેમ સપોર્ટ કર્યો ને એમ જ આ ભાઈને સપોર્ટ કરજો. અને આવી જાવ બધા આલુપુરી ખાવા. રાજભાઈ ને ભાવુબેન વાઘેલા બે આવી ગયા છે. જો જયારે પાલિતાણા રોડ ઉપર નાસ્તો કરે છે, મળ્યા એને અત્યારે નાસ્તો કરે છે. અને રાજભાઈ નું રિયલ માં કામ એવું છે, તમે વિડીયો માં જોતો હશે, આમ ટેન્શન વિનાનું. અને રિયલ માં જો તો હું તેને અત્યારે મળ્યો છું. બિંદાસ રહેવાનું, જલસા કરવા. હે, બિંદાસ રહેવાનું, જલસા કરવાનું, ટેન્શન નહીં લેવાનું. ટ્રાય કરો તો તમારો વિડીયો. તો અત્યારે શૂટ ચાલુ છે ભાઈ. સુરજ જેવો ક્લિપ નાખે માવા પાડી. હા, નાવો કાઢી નાખે. જો ભાઈ, અત્યારે ભાવુબેન વાઘેલાનું શૂટિંગ ચાલુ છે અત્યારે. અને જો રાજભાઈ નાસ્તો કરે છે. પછી આ અત્યારે જો પાલિતાણા રોડ ઉપર છે અત્યારે, આ રીતે છે. કેમ લચ્છી કેમ લાગી ભાવુબેન? હા બસ હજી ટ્રાય કરું છું. જો આમ થાય તો હું અહીંયા પીવા આવું જ છું. બહુ મસ્ત લચ્છી બનાવે છે હું અહીંયા. રાજભાઈ તમને એક નંબર હો ગાઈડ આવજો દાદા, લાડીએ બધા લચ્છી મજા આવી ને? મજા દાદા. તો જો ભાઈ, આ રીતે છે. રાજભાઈ ને ભાવુબેન બધા લચ્છી પીવે છે. મસ્ત છે યાર. તો જો ભાઈ, ને કેટલા વાગ્યાની બસ છે તમારી? 7 વાગ્યાનો ટાઈમ છે. તો ભાઈ આજે આવ્યા હતા અહીંયા. જો 7 વાગ્યાની બસ છે એટલે નીકળી વતન જવાના છે. ઘણી અડધી પોણી કલાક મજા કરી રાજભાઈ ને ભાવુબેન વાઘેલા ને બધા. જો અહીંયા આવ્યા હતા ને હવે જાય છે. ગારિયાધાર આવો તો પાછા રિંગ કરજો. હાલો ભાવુબેન, જય માતાજી. ગારિયાધાર આવો તો પાછા ગમે ત્યારે ફોન કરજો. અને આજુબાજુમાં કઈ કામકાજ હોય તો ફોન કરજો પાછા. ભાવુબેન વાઘેલાને મળ્યા, રાજભાઈને મળ્યા. એનો કોલ આવ્યો હતો કે ગોપાલભાઈ અમે ગારિયાધાર આવી ગયા છીએ. તો કાંઈ વાંધો નહીં, મેં કીધું થોડીક વાર ઉભા રહ્યો, બસ આવું જ છું. એને મળ્યા પાલિતાણા રોડ ઉપર, અને ગારિયાધારની ફેમસ લચ્છી એને પીવડાવી. મજા આવી ગઈ. અમે 1.5 કલાક હવાણી કરી રાજભાઈ રે, પછી ભાવુબેન વાઘેલા રે. મજા આવી. અને જો જલસો કર્યો. ઈ કે રાજભાઈ કે ગોપાલભાઈ કે 3-4 કલાકમાં ઈ કે ભેગું ન થાય કે આમ વેકેશનમાં આવું છે. વેકેશનમાં ગામડે કે અમે આવી ને કે આમ મજા જ આવી જાય કે. અને ગામડાની હવાણી કાંક અલગ હોય. ગામડામાં મોજ ને મોજ જ હોય. તો ભાઈ અમારું ગારિયાધાર છે, ઈ એનું જે ગામ છે ત્યાંથી 4 કિલોમીટર સેટું છે. રાજભાઈનું એનું ગામ છે પરોવડી. ભાવુબેન વાઘેલાનું ગામ છે એનું પરોવડી. અને ત્યાંથી ગારિયાધાર આવ્યા હતા અને અમે મળ્યા. હવાણ કરી અને બસ જો આ રીતે છે ભાઈ. હવે એને મળીને એને 7 વાગ્યાની બસ હતી. એટલે એ ગયા સુરત જવા માટે નીકળી ગયા. અને હું આવી ગયો ઘરે. પછી કારખાને ગયો તો, કારખાને સીધો આવી ગયો છું ઘરે. આ રીતે છે. અને ભાઈ લોંગમાં થોડુંક આમ એકારે બોલવાનું એટલે થોડુંક આમ તેમ થાય, તો થોડુંક એડજસ્ટ કરજો અને જરૂરથી કોમેન્ટ કરજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.